વીરપુરમાં જલારામ બાપા હમણાં જ જેની જયંતિ ગઈ, આપ સૌ એના વીરપુરથી પરિચિત હશો. જલારામ બાપા વીરપુરમાં સતત રોટલો, જે કોઈ અતિથિ યાચક આવે એને જમાડે, એને રોટલો આપે. ભગવાન જલારામ બાપાની પરીક્ષા કરવા માટે આવ્યા, અને પરીક્ષા કરી તો કેવી કરી કે તમારી પત્ની વીરબાઈનું મને દાન આપો, તમારી પત્નીનું મને દાન આપો. તો જલારામ બાપા વિચાર કરે કે મારી પત્નીનું દાન માંગ્યું છે. એટલે જલારામ બાપા જ્યાં વીરબાઈ માતા રસોઈ બનાવતા હતા ત્યાં જઈને કહે, વીરબાઈ ઊભા થાવ, મારા ને તમારા દાણા પૂરા થયા છે. આ મહાત્માએ આવીને દાન માંગ્યું છે, હું તમને દાનમાં આપું છું. મહાત્માને ઓળખતા નથી, અજાણ્યા મહાત્મા છે. જલારામ બાપાએ વીરબાઈનો હાથ પકડી અને એ મહાત્માના હાથમાં હાથ આપી અને મહાત્મા જ્યાં વીરબાઈને લઈને જાય, આગળ મહાત્માને પાછળ વીરબાઈ, આગળ મહાત્મા પાછળ વીરબાઈ. વીરબાઈ જલારામ બાપાને પૂછતા નથી કે આ મહાત્માને તમે ઓળખો છો, એને જાણો છો? જલારામ બાપા એટલું બોલ્યા કે દાન માગવાનું કામ આ મહાત્માનું છે અને દાન દેવાનું કામ મારું છે. મહાત્માને ઓળખવાનું કામ વીરબાઈ તમારું છે, એને ઓળખી લેજો. અને એમ કહેવાય કે વીરપુરની સીમા, એક પગ વીરપુરની સીમામાં મહાત્માનો અને એક પગ વીરપુરની સીમાની બહાર. આ મહાત્મા જે વીરપુરની ભૂમિમાં પગ હતો એને ઉપાડવા જાય, પણ આ પગ ઉપાડતો નથી. ત્યારે એ મહાત્માને ખબર પડી કે મારી પાછળ જે શક્તિ છે એ મારા કરતાં પણ વિશેષ અને વધારે શક્તિશાળી છે, એટલે મારો પગ પકડી લીધો છે. બાપ વધારે શક્તિશાળી છે. ભગવાને બહુ કોશિશ કરી, પગ ઉપડતો નથી. ત્યારે પરમાત્માએ પાછું વળી અને સાચા સ્વરૂપમાં આવી વીરબાઈને એટલું કીધું કે આ જોડી અને ધોકો આપું છું. વીરપુરમાં સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી અનાજના ભંડાર ખાલી નહીં થાય. બાપ અનાજના ભંડાર ખાલી. અને આજ પણ આપણે જોઈએ, હવે તો ત્યાં કોઈ દાન લેવામાં પણ આવતું નથી. હજી ભંડાર ભરપૂર. દરરોજનું કેટલું માણસો પ્રસાદ લે, ભંડાર ખૂટ્યા નથી. તો એક મહાત્માનું વચન ખોટું પડે. સ્વયં પરમાત્મા પ્રગટ થઈને કહે, તમારી જીત થઈ અને મારી હાર.